નમસ્કાર દોસ્તો, હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે અલગ અલગ મુદ્દાઓ સાથે દરરોજ આપની વચ્ચે આવું છું. આજે પણ આવ્યો છું આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી નહીં પતે ત્યાં સુધી આપણે ગુજરાતીમાં જ વાત કરીએ. સમાચારની શરૂઆત કરતાં પહેલાં હંમેશા વિશ્વાસઘાતથી બચવું જોઈએ આપણો મૂળ મંત્ર છે. સૌથી પહેલાં સમાચાર. યુદ્ધના પગલે અમદાવાદ સહિતના રાજ્યમાં 50,000 પ્રવાસીઓનું વેકેશન બગડશે તેવું જે ટ્રાવેલ એજન્સીઓ છે એ લોકોના માલિકોનું કહેવું છે. અને 35 કરોડની વિઝા ફી પણ ડૂબી જાય તેવી વકી છે. નંબર 2, હાટકેશ્વર બ્રિજ તોડવાની 6 મહિનાની મુદત પૂરી થઈ છતાં પણ 2 સ્પાન હજુ તોડવાના બાકી છે. અને મહત્ત્વની વાત એ છે કે હાટકેશ્વર વિસ્તારમાં જે બ્રિજ છે એની આજુબાજુ લાઇનમાં જેટલા ધંધા છે એ બધા જ ઠપ છે, પણ સરકાર કે કોર્પોરેશનના પેટનું પાણી હલતું નથી. ત્રીજું, અમદાવાદ લેન્ડિંગ બાદ 250 પેસેન્જર રાહત અનુભવી કેમ કે દુબઈમાં ડ્રોન હુમલો થયો. અમદાવાદની ફ્લાઇટ મધદરિયેથી પરત લવાઈ. સ્થિતિને જોતા મંગળવારની ફ્લાઇટો પણ રદ કરવામાં આવી. 4 નંબર, મોડા પણ સરકાર જાગી ખરી. ભાસ્કરના અહેવાલ પછી શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થઈ. રાજ્યની 8 સરકારી યુનિવર્સિટીના વિવાદિત રજિસ્ટરોની તપાસ થશે. પહેલીવાર આ સરકારમાં તપાસ થશે. વેરી ગુડ. 5 નંબર, ઈરાનના યુદ્ધથી અગરબત્તી ઉદ્યોગને ઝટકો. કાચા માલની અછતથી 20થી 21 માર્ચે કામ બંધ રહેશે અને પુરવઠા શૃંખલા તૂટી છે. વેપારીઓ મુશ્કેલીમાં છે. સ્થિતિ પર ચર્ચા માટે એસોસિએશનની આજે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે. 6 નંબર, એએમસી દ્વારા કમિશનરની સૂચનાના ધજાગરા ઉડાડાયા છે. ચંદ્રભાગા નાણાંની જે કામગીરીમાં ધૂળિયો બની ગયો છે. આખો રોડ જે નાણાંની કામગીરી ચાલે છે તેમાં આખો રોડ ધૂળિયો બની ગયો છે. મને એમ થઈ જાય છે કે ખબર પડી અને એટલે તરત જ બધા દોડતા થઈ ગયા અને અધિકારીઓએ મશીનથી પાણી છાંટવાનું શરૂ કર્યું. આ માત્ર ને માત્ર નાલેસી છે ભારતીય જનતા પાર્ટીની ને સત્તાધીશોની. 7 નંબર, વિદ્યાનું મંદિર કહી શકાય તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટોયલેટના ઓડિટોરિયમમાંથી 16 દારૂની બોટલો મળી આવી. આ છે દારૂબંધીનો જબરજસ્ત કાયદો. વિચાર કરો, વિદ્યાના મંદિરમાં. 8 નંબર, એક વીઘામાં ખેતી પાછળનો 30,000નો ખર્ચ પણ ન નીકળતા ખેડૂતોએ ટામેટાં ખેતરમાં ફેંકી દીધા. આ પહેલી વાર નથી બન્યું, પણ જગતના તાજ સાથે આ રોજે રોજ બની રહ્યું છે. સરકારમાં અંધેર ચાલે છે. અમદાવાદની આરટીઓ કચેરીનો માલિક 9 કરોડ રૂપિયા બેઠા ભાડું લે છે આટલા વર્ષથી. તો મને એવું થાય છે કે અધિકારીઓને કોઈને મગજમાં બેસતું નથી કે 9 કરોડ કોના આવે છે ને ક્યાં જાય છે. 21 કરોડના ખર્ચે જે ટાંકી તૂટી પડી તે જ જયંતી સુપર કન્સ્ટ્રક્શન કંપનીને ફરીથી વડોદરામાં 2 પાણીની ટાંકી બનાવવાનું કામ સોંપાયું. આનું નામ કહેવાય ભ્રષ્ટાચાર. મંત્રી પ્રવીણ માળીએ સરકારનો વિરોધ કરનારા આદિવાસીઓને બંધારણના વિરોધી ગણાવ્યા. ઈરાનના યુદ્ધ મુદ્દે ટ્રમ્પ મૂંઝવણમાં છે. લડાઈ ચાલુ રાખવી કે જીત જાહેર કરીને પીછેહટ કરવી, આ એક મનોમંથન ચાલી રહ્યું છે. મારું એવું કહેવું છે કે એમના મિત્રોએ જવું જોઈએ ત્યાં અને સલાહ આપવી જોઈએ. બાપુનગરમાં ટ્યુશન ક્લાસમાં પાછળ બેસવા બાબતે તકરાર થઈ અને સગીરે વિદ્યાર્થીને પેટમાં છરો મારી દીધો. કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. કોઈને કાયદાનો ડર નથી. ગુજરાતની તમામ કોર્પોરેશન પ્લાસ્ટિક વેસ્ટના નિકાલ મુદ્દે જવાબ આપે એવું હાઈકોર્ટે કહ્યું છે. પણ હાઈકોર્ટને જવાબ આપશે કોણ? કારણ કે વર્ષોથી આ તો ચાલતું આવે છે. હાઈકોર્ટ સંજ્ઞાન લે પછી જ એ લોકોને
કંઈક મગજમાં આવે, પણ મને એવું થાય છે કે જે રીતે કામ કરવું જોઈએ એ રીતે કેમ થતું નથી. હાઈકોર્ટને કહેવું શું કરવા પડે એ સવાલ છે. અમદાવાદમાં 5 વર્ષમાં 410થી વધુ ભૂવા પડ્યા અને રિપેરિંગમાં 26 કરોડ રૂપિયા ખર્ચાયા. વેરી ગુડ. અને પાછા આપણે કોમનવેલ્થ ગેમ્સ 2030ના યજમાન છીએ. ખબર નથી પડતી કે ટેકુનો સેવી બન્યાની ગુલબાંગ છતાં હાટકેશ્વરમાં પડેલા ભૂવાના સમારકામ પાછળ 57 લાખનો ખર્ચો થયો. કેટલું સારું કહેવાય. FIR મુદ્દે વિધાનસભામાં ગૃહ વિપક્ષનો હંગામો થયો. પોલીસ સ્ટેશનમાં ખાખીની મનમાની થાય છે અને ફરિયાદ લેવાતી નથી. કાંતિભાઈ ખરાડી ધારાસભ્ય બોલ્યા કે હું ધારાસભ્ય હતો, મારા પર હુમલો થયો તો પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી. પણ હવે કાંતિભાઈ ખરાડી અમારા ધારાસભ્યને મારે કહેવું છે કે તમે બંડલ નહીં આપ્યું હોય એટલે નહીં લીધો હોય, અહીંયા પૈસા આપો તો ફરિયાદ લેવાય. ગૃહ વિભાગના પ્રશ્નમાં વનમંત્રી ઊભા થતાં હંગામો થયો. 3 મંત્રીનો વિરોધ હોવા છતાં કોંગ્રેસનો પોઈન્ટ ઓફ ઓર્ડર માન્ય રખાયો. આપના ધારાસભ્યો પણ કોંગ્રેસના સપોર્ટમાં આવ્યા. અંતે અધ્યક્ષે મંત્રીને પૂરક જવાબ ન આપવા કહ્યું. પણ મને એવું થાય છે કે પોઈન્ટ ઓફ ઓર્ડર પણ માનવો પડે, આપના ધારાસભ્યને પણ કોંગ્રેસ જોડે આવવું પડે, એટલા માટે કે કોંગ્રેસ પક્ષ ગાંધીવાદી વિચારધારા સાથે સાચી વાત કરનારો પક્ષ છે. કામ પૂરું થશે ત્યાં સુધી નદીઓ પ્રદૂષિત થઈ ચૂકી હશે. ડીપ સી ડિસ્ચાર્જ પ્રોજેક્ટ પાછળ 738 કરોડનો ખર્ચ છતાં પણ પરિણામ શૂન્ય. અમદાવાદ, અંકલેશ્વર, સાયખા, જેતપુરના ઉદ્યોગોના પાણી અને નદીના બદલે સમુદ્રમાં ઠાલવવાનું આયોજન હતું. સાબરમતી, વિશ્વામિત્રી, મહી, ભાદર સહિતની નદીઓમાં શુદ્ધિકરણનું આયોજન કરવામાં આવેલ છે. સોલા અને વાડજ પોલીસે ગુનો નોંધ્યો. ફાયર બ્રિગેડના ડ્રાઈવર વિરુદ્ધ છેડતી અને બળાત્કાર સહિતની 3 ફરિયાદ. યુવતી સગીરા હતી ત્યારે ફોસલાવીને શારીરિક સંબંધ બાંધી અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા. ચોરાયેલા 896 વાહનો લોકોને પાછા મળ્યા નથી. અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પ્રજાના 6000 વાહનો સડે છે. મને એમ થાય છે કે આ જે રીતે વાહનો સડે છે એ જ રીતે દારૂ પકડાયા પછી સ્ટોર કરતા હશે. પણ દારૂ કેમ નથી દેખાતો? કારણ કે એ તો લઈ જવામાં આવે છે, પાછો બુટલેગરોને આપી દેવામાં આવે. પોલીસ સ્ટેશનમાં વાહનનો ભંગાર એકત્ર થવા પાછળ કોર્ટ કેસના નિકાલ ન થયાનું કારણ તો રજૂઆત કરો ને. કમિશનરશ્રી રજૂઆત કોર્ટમાં કરી શકે છે. ભારતે 3 ઈરાની ઓઇલ ટેન્કર્સને 6 ફેબ્રુઆરીએ જપ્ત કર્યા હોવાનો દાવો. હોર્મુઝમાંથી સલામત સપ્લાય ચાલુ રાખવા ઈરાને ભારતને તેના 3 ટેન્કર છોડવા જણાવ્યું. હોર્મુઝની ખાડી ઈરાને બંધ કરી કરેલા હુમલાઓમાં 3 ભારતીય ખલાસીઓના મોત થયા છે અને 1 ખલાસી ગાયબ છે. બાબા દરબારમાં પોલીસ સુરક્ષા સાથે દર્શન પર ઉઠ્યા સવાલ. આસારામને વારાણસીમાં પણ VIP ટ્રીટમેન્ટ અપાયાનો આરોપ છે. આશ્રમ અને પોલીસ સોશિયલ મીડિયામાં આવેલા આરોપો નકારે છે, પરંતુ વાસ્તવિકતા સાચી છે. ઈરાન અમેરિકા યુદ્ધને પગલે હવે દૂધ સપ્લાય પર જોખમ છે. LPG અછતના કારણે મિલ્ક પ્રોસેસ, પેસ્ચ્યુરાઇઝડ અને પેકેજિંગ કામકાજ ખોરવાયું છે. ડેરી સંચાલકોની સરકારને ચેતવણી છે કે ગેસ સંકટની અસર હવે ડેરી ઉદ્યોગ પર પણ પડી રહી છે. 10 દિવસનો પેકેજિંગ જ સ્ટોક બાકી છે. વિપક્ષ ભ્રમ ફેલાવીને લોકોના ગેરમાર્ગે દોરે છે એવું કેન્દ્ર સરકારનું કહેવું છે, દેશના વડાપ્રધાનનું કહેવું છે. પરંતુ LPG ગેસની અછત મુદ્દે સંસદમાં વિપક્ષો હોબાળો કરે છે અને રોજે રોજ રાજ્યોમાં જે લાઈન મીડિયાના મિત્રો બતાવે છે એ ખોટી નથી એવું મારું ચોક્કસ માન્ય પ્રધાનમંત્રીશ્રીને કહેવું છે કે તમે તમારી મન કી બાતમાં એવી વાત કરવી જોઈએ કે અમારા દરેક પેજ પ્રમુખો તમારા ઘરે ઘરે બોટલ પહોંચાડશે. જે રીતે મત લેવા આવે છે એ જ રીતે તમારા ઘરે આવીને ગેસ આપી જશે, તો કોઈ લાઈન જ ના લાગે. કથની અને કરનીમાં ફરક છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.